શ્રાવણના સાત્વિક સરવડાની આ શ્રેણીમાં આજની વાર્તાનો વિષય છે કરતા સૌ સર્વશક્તિમાન છે. સંત શિરોમણી ભક્ત કવિ નરસિંહ મહેતા ગાઈને ગયા, હું કરું એ જગદાંતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. માનવી એવું ધારતો આવ્યો છે, આ બધું જ મારા થકી છે, હું જ બુદ્ધિશાળી છું, આ બધું મારી બુદ્ધિનું પરિણામ છે, હું જ શક્તિશાળી છું, આ મારી શક્તિનું જ પ્રદર્શન છે. આમ મિથ્યા આનંદ માણતો માનવી સમજતો નથી કે તું તો માત્ર નિમિત્ત છે, હાથો છો, કાર્ય કરનાર તો પરબ્રહ્મ પરમાત્મા છે. આવું જ્યારે તેને અંતરમાં પ્રકાશે ત્યારે માનવી સત્માર્ગે એટલે કે સન્માર્ગે જાય છે, તે આત્મજ્ઞાની બને છે અને બોલી ઉઠે છે કે હે પ્રભુ, તમે જ છો, સર્વસ્વ તમે જ છો, તમારા સિવાય કશું જ નથી. એક જનશ્રુતિ નામે રાજવી, ખૂબ જ સમૃદ્ધ, ખૂબ જ પ્રખ્યાત, પણ તેને કીર્તિનો લોભ. મારી પ્રશંસા કરે, મારા વખાણ કરે, મારા ગુણગાન ગાય અને મારી વાહવાઈ કરે તેવું તેને ખૂબ જ, અને તેથી તે દાન કરવા લાગ્યો અને સર્વત્ર સદાવ્રત ખોલવા લાગ્યો. જે પણ કોઈ તેને ત્યાંથી દાન પામે તેની પ્રશંસા કરે અને આમ તેની પ્રશંસા ચારે કોર ફેલાવા લાગી. લોકો કહેવા લાગ્યા કે અમારા રાજા જેવા દાનેશ્વરી કોઈ નથી. રાજાને પણ આવી વાતો ખૂબ ગમવા લાગી અને તેથી તે વધારે પ્રજાપાલક બનવા માંડ્યા, વધારે દાન કરવા લાગ્યા અને તેના જેવું કોઈ જ નથી તેવું તેને ગર્વ થવા લાગ્યો. આ ગર્વ ધીમે ધીમે એક અભિમાન તરફ જવા લાગ્યો અને કહેવાય છે કે ગર્વ કિયો સોહી નર હાર્યો. ગર્વ કોઈનો ટકતો નથી. પરમાત્માએ એવું ધાર્યું કે હવે આ રાજાને પાઠ ભણાવવો ખૂબ જરૂરી છે અને તેથી જ તેને સાધુનો વેશ લીધો અને પૃથ્વી પર આવ્યા. બીજા ઘણા સાધુઓ સાથે તે દાનેશ્વરી રાજાને ત્યાં પહોંચ્યો. તેઓ અંદરો અંદર ગણગણવા માંડ્યા, વાતો કરવા લાગ્યા કે જનશ્રુતિ રાજા ભલે દાનેશ્વરી છે, પરંતુ ગાડાવાળો રેકવ જેવો દાનનો પ્રવાહ કોઈ નથી વહેવડાવતું. રેકવ એટલે રેકવ. રાજાને થયું, આ રેકવ કોણ હશે? મારા કરતાં પણ વધારે મહાન, મારા કરતાં પણ વધારે સમૃદ્ધ. રાજાને હવે ખૂબ જ ચિંતા રહેવા લાગી. સતત મનમાં વાત અવઘોળવા લાગી કે આ કોણ હશે? એને પોતે કરેલા દાન, પોતે પામેલી કીર્તિ હવે તેને ઝાંખી લાગવા માંડી. તેને વિચારો આવવા લાગ્યા, મેં કશું જ કર્યું નથી, હું આ રેકવ પાસે કંઈ જ ગણતરીમાં નથી. પોતાની પ્રશંસા કરતા ભાટને તેણે ચારે બાજુ મોકલ્યા. રેકવ કોણ છે તેની માહિતી મેળવવા ગાડું ચલાવતા રેકવના જ્ઞાનને, દાનને, વીરતાને, કીર્તિને રાજા ચિંતાતુર બની ગયો. એક દિવસે એક ભાટ શહેરમાં ભટકીને થાક્યા પછી જંગલમાં ભટકતો હતો. ત્યાં રેકવની શોધ કરતો હતો. આવા મહાત્મા શહેરની રોનકમાં જોવા ન મળી, પ્રસિદ્ધિથી તેઓ અલગ રહી જંગલમાં રહે છે એવું તેને વિચાર આવ્યો. જંગલમાં ભાટ ચાલતો હતો ત્યાં એક બીમાર માનવીને પોતાના ગાડા નીચે સૂતેલો જોયો. તેને જોઈ ભાટને વિચાર આવ્યો, લાવને પૂછું, આ માનવી કંઈક રેકવ તો નથી? ભાટે રેકવને પૂછ્યું, તમે રેકવ છો? તો રેકવે જવાબ આપ્યો, હા, હું જ રેકવ છું. એ ક્યાંય રેકવ ન હોય પણ નાના નાના આવા તો જ્ઞાની કેટલાય ગામમાં પડ્યા હશે એવું પણ તેને બીજી વાર વિચાર આવ્યો. જ્યારે રેકવે કહ્યું, હું જ રેકવ છું, મારા લાયક કંઈ સેવા હોય તો ચોક્કસ કહો. પેલો ભાટ તો ઝડપથી પાછો રાજા પાસે પહોંચીને રાજાને કહ્યું, મને રેકવ મળી ગયો છે, તે કોણ છે એ મેં જોઈ લીધો છે. રાજા તો ખૂબ જ સુંદર મૂલ્યવાન ચીજો, અનેક ગાય, રથ બધું જ લઈ અને રેકવ પાસે ગયા. રેકવને કહે છે કે મારી આ વસ્તુ તારી છે, આ બધું જ વૈભવ તારું છે. રેકવે કહ્યું,
મારે આ બધી વસ્તુ જોતી નથી. મારે એક પણ વસ્તુ આ ઉપયોગી નથી. મારા માટે તો આ નિર્માલ્ય પથ્થરત્વ છે. રાજા તો આ જવાબથી વિચારમાં પડી ગયો. તેણે કહ્યું, આપને મારી આ સુંદર રાજકુમારી પરણાવવા ઈચ્છું છું. આપ સ્વીકાર કરો. રેઘવે કહ્યું, રાજા, તારે આવી મનોદશા જોઈ મને તારી દયા આવે છે. તારે મારી કીર્તિ ચડિયાતી હોવી ઘટે અને એટલા માટે તું મને ખરીદવા આવ્યો છે? તું મારી ઈર્ષ્યા કરે છે? માટે તું પહેલાં શુદ્ધ થા. અને હે રાજા, તું ધ્યાન રાખ કે આપણને જે પણ કંઈ આપ્યું છે તે આપણું નથી. આપણી પાસે જે પણ કંઈ ધન છે, જે પણ કંઈ છે, કીર્તિ છે, તે આપણું નથી, પરંતુ તે આપણા સત્કર્મનું પરિણામ છે. આ સત્કર્મ છે એ જ્યારે અભિમાનમાં પરિણમે છે ત્યારે તે આપણી પાસેથી ચાલ્યું જાય છે. આ બધું જ ક્ષણિક છે, ક્ષણભંગુર છે. પરમાત્મા જ સર્વશક્તિમાન છે. રાજાએ આમના શબ્દો સાંભળી અને ખૂબ જ રડવા લાગ્યા. તેમનું અભિમાન ઓગળી ગયું અને તેમણે આ મહાત્માને પ્રણામ કર્યા. જય હાટકેશ.